અપશબ્દ એટલે કે ગાળ ક્યારે બોલવી નહીં એ સમજાવતા કહે છે કે અપશબ્દ એટલે શું? તો કે અપશબ્દા મ્લેચ્છ વાચો ગાલિદાનમ અશ્લીલમ પુરુષ પાપ વચનાની ચ ભાષણીયો નોચ્ચારણીયા. એટલે મ્લેચ્છ લોકોની ભાષા અથવા તો અશ્લીલ ગાળ એ જે અપશબ્દ છે, કઠોર વચન, ઈ ક્યારે પણ અમારા આશ્રિત ભક્તજનોએ બોલવા જોઈએ નહીં. અપશબ્દો ખાલી ગાળ નથી. નિત્યાનંદ સ્વામી ગુજરાતીમાં એ અપશબ્દનો ગાળ એવો અર્થ કર્યો છે, પણ મૂળ શ્લોકની અંદર અપશબ્દ ભગવાન સ્વામિનારાયણે લખ્યો છે. તો સતાનંદ સ્વામી એ અપશબ્દથી ગાળ, પછી નીચી હલકી વાણી, કઠોર વાણી, આ બધાય અર્થ અપશબ્દની અંદર સમાવ્યા છે. જેવી રીતે મિથ્યા અપવાદ એ પણ એક પ્રકારનો વાણીનો પાપ છે, એવી જ રીતે અપશબ્દ બોલવો એ પણ એક પ્રકારનો વાણીનો પાપ છે. ભગવાને આપણને બોલવાની શક્તિ આપી છે, અને આ શક્તિ છે ને જબરજસ્ત તાકાત છે. અત્યારે આખી દુનિયાનો જે વ્યવહાર ચાલી રહ્યો છે એનું સૌથી મુખ્ય કારણ છે વાણી, ભાષા. મનુષ્યો જે વ્યવહાર કરે છે ઘરની અંદર, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં ને આખી દુનિયામાં આ જે વ્યવહાર ચાલી રહ્યો છે ને એનો સૌથી મુખ્ય અને મેઇન કારણ છે વાણી. એટલે કેટલી તાકાત સમજાય રહી ને, આખી દુનિયાનું સંચાલન વાણીથી થાય છે. તો આવડી જબરજસ્ત તાકાત ભગવાને મનુષ્યને આપી છે, મને અને તમને. પણ એને કેવી રીતે વાપરવી એ જો કળા આવડે ને તો ઈ વાણી દ્વારા સર્જન થાય. અને જો આપણને વાણી કેવી રીતે વાપરવી ઈ ના આવડે તો આ જ વાણી દ્વારા વિનાશ થાય. એટલે જેટલી શક્તિશાળી છે એટલી જ વિનાશકારી છે. માટે અહીંયા ભગવાન શ્રી હરિ વાણીનો વિવેક શીખવાડે છે કે ભગવાનના ભક્તોએ ક્યારે પણ અપશબ્દ, બીજાને દુઃખ લાગે એવી વાણી ક્યારે બોલવી જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રોમાં એમ કહેવાયું છે કે તમે કોઈને તલવારથી ઘા કરો, તલવારથી ઘા મારો ને એનો અંગ કાપી નાખો, કાપો પડી જાય, ઉ થાય તે થાય, તો એની અંદર રૂઝ આવી જાય, એટલે કે એની અંદર પણ પાછું બરોબર થઈ જાય. પણ વાણીના ઘા મારે ને તો ઈ પાછા ક્યારે રીઝાતા નથી. આપણે વચ્ચે એકવાર ઓલો ડાયરો કર્યો તો, સત્સંગ ડાયરો, એમાં એક પ્રસંગ લીધો હતો કે બે ભાઈની અંદર કંઈક અણબનાવ બન્યો અને બે ભાઈ અલગ થયા. સંપત્તિ બધી વિભાજિત કરી અને જે કઈ પોતાના ભાગમાં સંપત્તિ આવી એના દ્વારા એમણે પોતપોતાના બંગલા કર્યા. હા, પછી વચ્ચે દિવાલ કરવી હતી તો રૂપિયા ખૂટ્યા. એટલે એક ભાઈ એની ઘરવાળીને, પત્નીને કીધું કે આપણે દિવાલ કરવી છે, પણ એ કે વચ્ચે દિવાલ કરવા માટે રૂપિયા નથી. તો એની ઘરવાળી કે કાંટાની કરશો તો હાલશે કે હું મારી જીભથી કરી દઉં? શું કીધું? કાંટાની કરશો તો હાલશે કે હું મારી જીભથી દિવાલ કરી દઉં? તો એનો ધણી પૂછ્યા કરી કે જીભથી દિવાલ થાય? તો કે હા. એની ઘરવાળી કે જો તમે કાંટાથી દિવાલ કરશો તો ઈ કે ક્યારેક ને ક્યારેક કોઈક આવશે, ક્યારેક ને ક્યારેક કોઈક આવશે, પણ જો હું મારી જીભથી દિવાલ કરીશ તો આ પેઢી તો હું આવનારી 7 પેઢી સુધી કોઈ ઘરમાં પગ દે તો કેજો મને. સમજાય તમને? હા, એ જીભથી વાળ થાય. એટલી ખતરનાક છે આ જીભ. એટલા માટે આપણને ભગવાને આપેલી આ જીભ, વાણી, એનો વિવેકપૂર્વક ઉપયોગ કરતા આપણે શીખવું પડે. નહીતર તો એ વાણીના ઘા વાગે ને એ ક્યારે પછી રૂજાતા નથી. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ ના પાડે. સામલા વ્યક્તિને દુઃખ લાગે એવી વાણી એ બધી અપશબ્દમાં આવી જાય એવી ક્યારે બોલવી જોઈએ નહીં. અમે ખાસ કરીને ગાળો, તમે કોઈને ગાળ દો તો હામલાને મજા આવે? મજા આવે? દુઃખ થાય ને? દુઃખ થયું એટલે એ ગાળ છે, એ અપશબ્દ છે. માટે ક્યારે એવા શબ્દ ન બોલવા. હંમેશા સુખાર્થી શબ્દ, એટલે કે હામલા વ્યક્તિને સાંભળવાથી સુખ ઉત્પન્ન થાય, એને અમૃત સમાન મીઠા લાગે એવા શબ્દો જ આપણે બોલવા જોઈએ. એટલે સતાનંદ સ્વામી અહીંયા કને ના પાડે છે. વળી યાજ્ઞવલ્ક્ય ઋષિનું પ્રમાણ લઈ આવીને કહે છે કે જે મર્યાદા વિના અસત્ય બોલનારો હોય, ચાડી કરનારો હોય, ગાળું દેનારો હોય, કઠણ વાણી બોલનારો હોય એવો વ્યક્તિ
મર્યા પછી બીજા જન્મમાં પશુ પક્ષીની યોનિને પામે છે. કારણ તો કે ભગવાને આ વખતે એને સરસ મજાની બોલવા માટે જીભ આપી, પણ એ શું બોલ્યો? એલફેલ બોલ્યો, મર્યાદા વિના બોલ્યો, સારું ન બોલ્યો. એટલે ભગવાન પછી આવતા જન્મ એને અબોલું પ્રાણી કે પક્ષી કરશે. કેમ? ભગવાને જેથી જીભ આપી તેથી એને બોલતા આવડ્યું નહીં, સારું ન બોલ્યો. ભગવાને નક્કી કર્યું આને જીભની જરૂર નથી, એટલે પછી અબોલું પક્ષી કરી નાખે, બોલી જ નાખે. જીભ તો હોય પણ બોલવાની જે તાકાત છે, વાણી, એ પાવર એમાં હોતો નથી. એટલા માટે ભગવાનના ભક્તોએ ક્યારેય પણ એમાં કદાચન એટલે સતાનંદ સ્વામી કે ક્વાપી, ક્યારેય પણ નહીં, ગમે એવી પરિસ્થિતિમાં નહીં. અર્થાત કે આપણને કોઈ ગાળ દે તો વળતી સામી પણ ગાળ ન દેવી. નહીતર ઘણા એમ કે ભાઈ જેવા સાથે તેવા થવું પડે, પણ અહીંયા કને શાસ્ત્રનો એ સિદ્ધાંત નથી. ગાળ દે તોય આપણે ગાળ સામી દેવી નહીં. કોઈક આપણો અમંગળ કરે તોય આપણે એને ગાળ દેવી નહીં. વળી ઠઠા મસ્કરીમાં, ઘણા હાસ્ય મસ્કરીમાં એમને ગાળો દેતા હોય તો એમ પણ નહીં. ના પાડી છે ગાળ કદાચન ક્યારેય પણ કોઈ પણ પ્રસંગોની અંદર ગાળ અપશબ્દ બોલવા જોઈએ નહીં. હા, ઘણા બધા એવા પ્રસંગો છે ને આજે આપણે ખાસ વાણી વિવેક ઉપર થોડીક વાત કરવાની છે. જો શ્રીજી મહારાજની સાથે ઘણા બધા એ આમ પાર્ષદો બધા સેવામાં ફરતા, એ અલગ અલગ જ્ઞાતિના બધા હોય, હરિભક્તો મહારાજની સાથે ફરતા હોય, અને ગામડાના માણસોની વાણીએ પછી એવી હોય ને, તો વાતની અંદર એ આમ ગાળથી જ વાક્યની શરૂઆત કર્યો. અને એ ત્યારે નહીં, અત્યારે પણ ઘણા બધા એવા હોય મુરબ્બીઓ, એના મોઢામાંથી જ્યારે પણ આમ વાક્યની શરૂઆત થાય ને તો મંગલાચરણ તો થાય જ. હા, આપણે જેમ કથા પહેલા મંગલાચરણ કરીએ ને, એમ અમુક માણસો મંગલાચરણ કરીને પછી જ વાતનો પ્રારંભ કરે. એ મંગલાચરણ એટલે શું ખબર ને તમને? હા, આવડી આવા દો. ઘણા તો માપ્યા વિનાની આવા દે, જોખ્યા વિનાની, કેટલા પેઢીની હોય એ ખબર ના પડે. તો આવી રીતના ઘણા બધા પાર્ષદો, અને એની અંદર એકવાર સભા ભરીને બેઠી હતી, એની અંદર કોઈ ભક્ત છે ને આમ ભેંસનો સરસ દૂધ લઈ આવ્યા, મહારાજને અર્પણ કર્યો. મહારાજે પીધું ને પછી એ આખી સભામાં બધાને દૂધનો પ્રસાદ આપ્યો. બધાએ દૂધ પીધું. પછી મહારાજે પૂછ્યું, આમ બધા બેઠા હતા ને, એ કે દૂધ કેવું છે? તો સભામાંથી જવાબ આવ્યો, ગધેડીનું દૂધ મીઠું છે ને કઈ. ઓ શું કીધું? ગધેડીનું દૂધ મીઠું છે ને કઈ. મહારાજ કે હા હા, તમારે મોઢામાં શું બોલો રે? કે તમારા મોઢામાં તો પૂછડા સહિત આખી આખી ગધેડી પડી હે. ઘણાની આવી ટેવ હોય, વાતની વાતમાં બસ એમ જ, અને એને પછી ખબર ન હોય, સેન્સ કામ ન કરતો હોય કે હું ગાળું બોલું હોર્યો એમ. આવા આમ એકદમ ધ્યાન વિના પણ માણસો ગાળો બોલતા હોય છે. મહારાજે ના પાડી કે ક્યારે પણ અમારા આશ્રિત ભક્તજનોએ ગાળ બોલવી નહીં. અપશબ્દ છે. આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણા મોઢાની અંદર કોઈ દી ગાળ ન શોભે.